એક બહુ સરસ કહેવત છે કે ગીગો, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. મતલબ જે કન્ટેન્ટ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ થોડા સમય પછી એ જ કોન્ટેન્ટ આપણામાંથી બહાર નીકળશે. આપણે સાવ નોનસેન્સ રીલ્સ આપણને જે ફ્લેશ કરવામાં આવે છે આપણી સામે, જો એમાં આપણે 30 સેકન્ડથી વધારે સમય વિતાવ્યો કશું જ કર્યા વગર, તો એવા જ પ્રકારના અર્થહીન રીલ્સ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ આપણને બતાવ્યા કરશે. કારણ કે એમને એવું લાગ્યું કે તમે 30 સેકન્ડથી વધારે ત્યાં સમય ગાળ્યો, તમને મજા આવે છે. અને આપણે પેસિવલી, અજાણતા જ એ કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરતા જઈએ છીએ અને આપણે નવું કશું જ નથી જાણતા. તો એજ્યુકેશન માટે આપણે થોડાક સભાન બનવું પડશે. જ્યારે આપણે રેગ્યુલર સોશિયલ મીડિયા વાપરીએ છીએ ત્યારે પણ, કે આપણે કોનો ફોલો કરી રહ્યા છીએ, કયા પ્રકારનું કન્ટેન્ટ આપણે કન્ઝ્યુમ કરી રહ્યા છે. એક બહુ સરસ ઓપ્શન હોય છે ફેસબુકમાં, તમે ઉપરના 3 ટપકા ક્લિક કરશો ને એટલે એમાં આખું વિન્ડો ખુલશે કે શો મોર, શો લેસ, નોટ ઇન્ટરેસ્ટેડ, ઇન્ટરેસ્ટેડ. તમે શો લેસ કરશો એ લોકો આ પ્રકારની ફીડ તમને બતાવવાનું ઓછું કરી નાખશે. ઇન્ટરેસ્ટેડ એટલે આ પ્રકારની, જેમ કે હું ઓનલાઈન બુક્સ વાંચું છું, તો ઓનલાઈન પુસ્તકોના હું પણ એ કરું છું, મારા પુસ્તકોના ફોટા પાડીને હું ઇન્સ્ટાગ્રામ પર મૂકું છું, જેથી કરીને જેને બુક વાંચવાની આળસ આવતી હોય એ સોશિયલ મીડિયાના બહાને પણ એકાદું પાનું તો વાંચે. તો એ રીતે ફેસબુકમાં હું જે પેજીસ પર ક્લિક કરું પછી હું ઇન્ટરેસ્ટેડ અથવા શો મોર કહી દઉં એટલે ફેસબુક સમજી જાય કે આ યુઝરને ઓનલાઈન બુક્સમાં ઇન્ટરેસ્ટ છે, એટલે મારે એમને ઓનલાઈન બુક્સના પેજીસ બતાવવા પડશે, મારે એમને બુક્સના રેફરન્સ આપવા પડશે, મારે એમને સિમોન સિનેકની રીલ બતાવવી પડશે, માર્ક મેન્સનની રીલ બતાવવી પડશે, કારણ કે એમને ઓથર ગમે છે, આમની પ્રકૃતિ ઓથરની છે. મારે યુરોલોજી કોઈ ફેલોને ફોલો કરવા હોય તો હું કહીશ ઇન્ટરેસ્ટેડ, તો એઆઈ સમજી જશે કે આમને યુરોલોજીના આ માણસ છે, એમને યુરોલોજીમાં રસ છે, તો મારે એ પ્રકારની કોમ્યુનિટી બિલ્ડ કરવાની છે ઓનલાઈન. તો પણ આપણે એઆઈને કહેવું પડે કે આપણે કયા પ્રકારનું એજ્યુકેશન મેળવવા માંગીએ છીએ, કારણ કે જ્યાં સુધી નહીં કહીએ ત્યાં સુધી એમનો ઉદ્દેશ્ય તો બહુ સ્પષ્ટ છે, તમે મહત્તમ સમય સોશિયલ મીડિયા પર વિતાવો અને અમને લાભ કરાવો. એમાં એજ્યુકેશન ક્યાંય નથી આવતું. તો છેલ્લે આપણે ટેકઅવેઝ પોઈન્ટ મેં લખ્યા છે, 6 ટેકઅવેઝ છે ટૂંકમાં આપણે જે કંઈ ડિસ્કસ કર્યું. એમાં પહેલું એ છે કે જેને ભણવું છે એને કોઈ ડિસ્ટ્રેક્શન નડતું નથી, ક્લાસરૂમમાં હોય કે ક્લાસરૂમની બહાર હોય. બાયજૂસે ત્યાં સુધી પ્રયત્ન કર્યા કે એપમાં લોકો ડિસ્ટ્રેક્ટ ન થાય એ માટે ડેડિકેટેડ ટેબ્લેટ બનાવી. તમને ખ્યાલ હોય તો એ લોકો ટેબ્લેટ આપતા કે આ ટેબ્લેટમાં બાયજૂસ સિવાયનું બીજું કાંઈ નથી, એટલે છોકરો અંદર રૂમમાં પુરાઈને એકલો વાંચતો હોય તો એવી કોઈ શક્યતા નથી કે યુટ્યુબના રવાડે ચડી જશે. તેમ છતાંય નિષ્ફળ ગઈ, કારણ કે ક્યારેક આપણને સમૂહમાં ભણવું વધારે ગમે છે. કેટલા બધા વિદ્યાર્થીઓ મારા જેવા છે જે સ્કૂલની રાહ જોતા હોય કે સ્કૂલે, કારણ કે મિત્રો સાથે ઇન્ટરેક્ટ થાય, વાતચીત થાય, મજાક મસ્તી થાય અને સાથે સાથે ભણી શકાય. કશુંક જે શિક્ષકે હોમવર્ક આપ્યું હોય એના વિશે ચર્ચા કરી શકાય. સો વી લર્ન બાય ડિસ્કશન. જ્યારે ઓનલાઈનમાં 1 to 1 હોય તો એ સ્કોપ જ નથી રહેતો. પણ હેવિંગ સેડ ધેટ, લોકો ડ્યુઓલિંગો બહુ ખંતથી વાપરે છે, બહુ નિષ્ઠાથી વાપરે છે, અને ડ્યુઓલિંગો વાપરીને લોકો સ્પેનિશ શીખી ગયા હોય, ઇંગ્લિશ શીખી ગયા હોય. સૌથી વધારે લોકો ઇંગ્લિશ શીખી રહ્યા છે. તો એવા લોકો પણ છે જે લોકો કિન્ડલના એડિક્ટ છે. તો જેમને ખરેખર ભણવું છે, કંઈક નવું મેળવવું છે, એમને માટે કોઈ ડિસ્ટ્રેક્શન ક્યાંય એમને નડતું નથી. બીજું છે કે જ્યાં સુધી રૂબરૂ ભણાવી શકે એવા શિક્ષક છે આપણી પાસે, ત્યાં સુધી આપણે બને ત્યાં સુધી ઓનલાઈન નહીં જઈએ. આ આપણી એક માનસિકતા છે. આજે દાખલા તરીકે કોઈ મને એવું કહે કે સર હું રોજ તમારા ક્લિનિકમાં આવીને અડધી કલાક તમને સ્પેનિશ ભણાવી જઈશ, તો હું ડ્યુઓલિંગો રિમૂવ કરી નાખીશ. તમે આવીને મને ભણાવો તો મારે એપની શું જરૂર છે? મારા ઘરની બાજુમાં મેડિટેશનના ક્લાસીસ ચાલે છે, તો હું ઓનલાઈન શું કામ જાઉં? એક્ઝેક્ટલી આ જ થયું બાયજૂસ સાથે. કારણ કે જે રૂબરૂમાં જે ગુરુ કે શિક્ષક આપણને ભણાવે છે ત્યારે જે એક રેપો ક્રિએટ થાય છે, જે વિશ્વસનીયતા આવે છે, એવી ઓનલાઈનમાં નથી આવતી. બીજું કે આપણે પ્રશ્નો પૂછી શકીએ છીએ.
એ માનવીય હાજરીને અનુભવી શકીએ છીએ, જે ઓનલાઈન વિશ્વમાં શક્ય નથી. એ લોકો ગમે એટલા ક્લાસીસ રાખે ડાઉટ માટેના, સામે શિક્ષક હોય અને જે ભણવાની મજા આવે એવી ઓનલાઈનમાં નથી આવતી. આપણે બધાએ અનુભવ્યું છે લોકડાઉન દરમિયાન. મારી દીકરી ગૂગલ ક્લાસરૂમથી એટલી બધી ત્રાસી ગઈ હતી, કારણ કે એમાં તો કેટલા બધા ફીચર્સ છે. હેન્ડ રેઝ માટેનું ફીચર છે તમારે પૂછવું હોય તો ડાઉટ. પણ તેમ છતાં એ રોજ મને કહે કે પપ્પા ગૂગલ ક્લાસરૂમ હવે નિશાળે જવાનું ક્યારે શરૂ થશે, મારે સ્કૂલે જવું છે. કારણ કે સૌથી મહત્વનું ભયસ્થાન જે છે સોશિયલ મીડિયા એજ્યુકેશનમાં એ છે સ્ક્રીન ફટીગ. કોઈ પણ સ્ક્રીન હોય, ટીવીની હોય, કોમ્પ્યુટરની હોય, ટેબ્લેટની હોય, મોબાઈલની હોય, અમુક સમય પછી આપણી આંખો અને મન એના વપરાશ પછી થાકી જાય છે, ફટીગ અનુભવીએ છીએ, માથું દુખવા લાગે છે, કોન્સન્ટ્રેશન નથી રહેતું, આપણું મન બીજા ભટકવા લાગે છે. તો સ્ક્રીન ફટીગને કારણે આપણે લાંબો સમય એજ્યુકેશન ઓનલાઈન લઈ શકતા નથી. અને માટે જો આપણે મોટો અભ્યાસક્રમ હશે, અનૌપચારિક શિક્ષણ માટે બરાબર છે, હું રોજ 10 મિનિટ મેડિટેશન કરું તો મને સ્ક્રીન ફટીગ નથી થવાનું. હું રોજ 10 થી 15 મિનિટ મારા સ્પેનિશ લેંગ્વેજના ક્લાસીસ કરું તો મને ફટીગ નથી થવાનું. હું અડધી કલાક કે કલાક કિન્ડલ ઉપર વાંચું તો મને ફટીગ નથી થવાનું. એમાં પણ હવે પેલા બ્લુ લાઇટ એલિમિનેશન આવે છે કે તમે એવો મોડ ઓન કરી શકો કે સૂતા પહેલા તમારે વાંચવું હોય તો તમને પછી તરત ઊંઘ આવી જાય, પુસ્તક જેવું. બ્લુ લાઇટને કારણે રેડિયેશન ના રહે, અનિંદ્રા ન રહે. પણ જ્યારે તમારે 6 કલાક 7 કલાક વાંચવાનું છે, જ્યારે મોટા ભાગનો સમય તમે શિક્ષણ પાછળ વિતાવો છો, ત્યારે સ્ક્રીન ફટીગને કારણે ક્યારેક આપણો રસ, આપણી રુચિ ઓછી થઈ શકે છે. પાંચમું જે એક આ વાત મને આ એક સરસ શબ્દ છે જે મારા એક વાચકે મને કર્યો હતો કે નિમિતભાઈ તમને ફોલો કર્યા પછી અમારું પેસિવ ઓનલાઈન એજ્યુકેશન બહુ વધી ગયું છે. સો પેસિવ ઓનલાઈન એજ્યુકેશન એટલે કે આપણે શિક્ષણ મેળવવાના હેતુથી લોગિન નથી કરતા. આપણે જસ્ટ કે ચલો સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર થોડું સ્ક્રોલિંગ કરીએ, લટાર મારતા આવીએ, અને એ દરમિયાન કંઈક એવું જાણવા મળી જાય જે લાભ કરતા હોય, જેનાથી આપણી મૂલ્ય વૃદ્ધિ થાય. એબ્સોલ્યુટલી પેસિવ. આપણે કંઈ એના કોઈ એક્ટિવ પ્રયત્નો કર્યા જ નથી, કોઈ સક્રિય પ્રયત્નો કર્યા વિના માત્ર એ એપ વાપરવાથી આપણને કશુંક નવું જાણવા મળે છે. એ છે પેસિવ ઓનલાઈન એજ્યુકેશન. તો આ પેસિવ ઓનલાઈન એજ્યુકેશન માટે આપણે થોડા અલ્ગોરિધમ્સ પ્રત્યે સભાન થવું પડશે, જે મેં આગળ વાત કરી કે આપણે કોને ફોલો કરવા, કોને અનફોલો કરવા, કોનામાં ઇન્ટરેસ્ટ વધારે બતાવવો, કોનામાં ઓછો બતાવવો. અને છેલ્લું, આપણે ગમે એટલા સ્ટાર્ટઅપ્સ કરી લઈએ, ગમે એટલી એડટેક કંપનીઝ આપણે ઊભી કરી દઈએ, ગમે એટલી એપ્સ બનાવીએ, પણ હકીકત એ છે કે શિક્ષણમાં રહેલા માનવીય પ્રભાવને આપણે ક્યારેય રિપ્લેસ નહીં કરી શકીએ. બાયજૂસ નિષ્ફળ જવાનું એક કારણ એ પણ હોઈ શકે કે વર્ષોથી આપણે ગુરુની હાજરીથી ટેવાયેલા છીએ. સ્ક્રીન પર નહીં, સાક્ષાત આપણા ખભા પર હાથ મૂકે, વેલ્ડન કે, શાબાશી આપે, વેરી ગુડ બેટા કે, માથા પર હાથ ફેરવીને પૂછે કે બેટા કાંઈ મૂંઝવણમાં છો. આપણે 2 દિવસ ઉદાસ હોઈએ તો આપણને ક્લાસ પછી પૂછે કે બેટા ઘરે કાંઈ તકલીફ છે, કોઈ મિત્ર સાથે ઝઘડો થયો. આ જે હ્યુમન ઇન્ટરેક્શન છે એ ઓનલાઈન સદંતર મિસિંગ છે, કોઈને આપણી પડી નથી. અને માટે અત્યારે જે ટ્રેન્ડ છે, અત્યારે આપણી પાસે જે ડેટા છે, જે માહિતી છે, એના આધારે આપણે એટલું કહી શકીએ કે નજીકના ભવિષ્યમાં ઔપચારિક શિક્ષણનો વિકલ્પ આપણને દેખાતો નથી ઓનલાઈન વિશ્વમાં. અને માટે અત્યારે જેમણે જે યુનિકોર્ન એડટેક કંપની છે એ ઓફલાઈન જવાની વાત કરે છે. એનો મતલબ એમ કે જે ફોર્મલ એજ્યુકેશન છે, નિશાળ કે કોલેજ લેવલ સુધી, ત્યાં સુધી આપણે ઓફલાઈન ક્લાસીસમાં જ સારા છીએ. પણ જ્યારે આપણી પાસે ગુરુ અવેલેબલ નથી, મારી પાસે કોઈ શિક્ષક નથી મેડિટેશન શીખવનારા કે લેંગ્વેજ શીખવનારા કે સ્ટોક માર્કેટ શીખવનારા, તો ત્યારે ચોક્કસ મારે સોશિયલ મીડિયા એપનો સહારો લેવો પડશે. પણ ત્યારે પણ જો મને એવો વિકલ્પ મળે કે કોઈ શિક્ષક રૂબરૂમાં આવીને મને ભણાવી શકે, મને સમજાવી શકે, તો હું એ શિક્ષકની પસંદગી, એ શિક્ષણની પસંદગી કરીશ. સો આ